હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, પીટીસીની પ્રવેશ પ્રક્રિયા અંગે ઘણા બધા પ્રશ્નો છે. એમાં સૌથી વધારે પૂછાતો એક પ્રશ્ન કે સાહેબ, જો અમને પહેલા રાઉન્ડની અંદર એડમિશન અમારી મનગમતી કોલેજમાં નથી મળતું તો શું અમે બીજા રાઉન્ડમાં જઈએ તો અમને એ કોલેજ મળવાની સંભાવના ખરી? મિત્રો, આનો જવાબ તમારે સમજવા જેવો છે. આમાં કેટલા ટકા તમને મળશે અને કેટલા ટકા તમને નહીં મળે એવું હું નહીં કહું, પણ અહીંયા ખાસ સમજવાનું છે. ઉદાહરણ તરીકે તમે ABC કોલેજ પસંદ કરી, તમારી પહેલી જે પસંદગીની કોલેજ છે એ છે ABC કોલેજની અંદર 80% મેરિટ અટકે છે અને જો તમારા 80% છે તો તમને એ કોલેજ મળી જવાની છે. બની શકે કે 80% મેરિટ અટકે છે અને તમારા 79% છે, તો એવા સમયે તમને એ કોલેજની પસંદગી નથી મળવાની. તો તમે ઓબ્વિયસલી એવું વિચારતા હશો કે એના કરતા આપણે હવે બીજા રાઉન્ડમાં જઈએ. બીજા રાઉન્ડની અંદર જો ABC કોલેજનું મેરિટ 75% અટકે તો તમને તમારા 79% છે એટલે 100% ની અંદર એડમિશન મળી જાય. પણ મિત્રો, એ વસ્તુ પણ જોવાની થાય કે બીજા રાઉન્ડ સુધી જતામાં ABC કોલેજની બધી સીટો ભરાઈ ગયેલી ન હોવી જોઈએ. એવું પણ બની શકે કે એનું 80% મેરિટ અટક્યું હોય અને એ કોલેજની પસંદગી વિદ્યાર્થીઓએ વધારે મૂકી હોય, તો 80% મેરિટ વાળા જ એને બધા વિદ્યાર્થીઓ મળી ગયા હોય, તો ત્યાં પછી બધી સીટો ફૂલ થઈ ગયેલી હોય, બીજા રાઉન્ડની અંદર એ કોલેજ તમને દેખાય જ નહીં, એ કોલેજ તમને એ રાઉન્ડમાં જોવા જ ન મળે. તો એટલા માટે ખાસ મારી જો સલાહ માનો, મારું જો સજેશન માનો, તો પ્રથમ રાઉન્ડની અંદર તમને જે પણ કોલેજ મળતી હોય એ કોલેજમાં તમારે એડમિશન લઈ શકાય છે. જો તમને એવું લાગતું હોય કે ના, મને મારી પસંદગીની એડમિશનની કોલેજ નથી મળી, તો તમે બીજા રાઉન્ડમાં જવા ઈચ્છતા હોય તો જઈ શકાય. પણ એમાં એવું પણ ઘણીવાર બનતું હોય છે કે પ્રથમ રાઉન્ડની અંદર જ બધી જ સીટો પૂરી થઈ ગઈ હોય તો બીજા રાઉન્ડની અંદર પણ આપણને આપણી મનગમતી કોલેજ નથી મળતી હોતી અને પછી આપણે જે કોલેજ મળે એની અંદર એડમિશન લેવું પડતું હોય છે. તો આ પ્રકારની માહિતી માટે આપણા આ ચેનલને, આપણી આ ગ્રુપને ફોલો કરી લો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.